જામનગરના વંતારાનું ચેકિંગ કરવા છે એ સુપ્રીમ કોર્ટથી એક ટીમ આવવાની છે. આવા સમાચાર મળ્યા છે કે એક સીટની રચના કરવામાં આવી છે જે જામનગર વંતારાની મુલાકાત રહી અને બધું ચેક કરશે કે ત્યાં શું ચાલી રહ્યું છે. ખાસ કરીને જે ખોટી રીતે હાથીઓને લાવવામાં આવી રહ્યા છે એ મુદ્દે તપાસ થવાની છે. એટલે એક સુનાવણી દરમિયાન છે સુપ્રીમ કોર્ટે જે એક સીટ રચવાનો આદેશ આપી અને એ સીટ છે જામનગર વંતારાની છે એ મુલાકાત કરી અને રિપોર્ટ આપવાની છે, આવી માહિતી મળી છે. એટલે જનતાને ખાસ કહેવું હતું કે કાં તો સાહેબ અને શેઠ વચ્ચે છે કંઈક મગજમારી હાલે છે, એનું આ પરિણામ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તો જ ને છે જામનગરમાં પ્રવેશવાની છે એ મંજૂરી મળી હોય, નકર બે શેઠને છે એક સિટીમાં ભેગા ન કરે આવું આપણે સમજી શકીએ છીએ. એટલે કાંઈક લોચો ચાલે છે સાહેબ અને શેઠ વચ્ચે, જેના લીધે છે આવી ઇન્કવાયરી ચાલુ થઈ છે. અને આમાં હું તો કહેતો આવ્યો છું કે વંતારા છે એ પેલું એવું અભયારણ્ય છે જ્યાં સામાન્ય લોકોને જવાની છે પરવાનગી નથી, માત્ર છે વીઆઈપી માણસો જ જઈ શકે. એટલે આવું પેલું અભયારણ્ય બન્યું હોય દેશમાં એવી વાત છે. અને અહીંયા જે પ્રાણીઓને રાખવામાં આવે છે એ મુદ્દે પણ છે હજારો સવાલો થઈ રહ્યા છે કે પ્રાણીઓને છે ગેરકાયદે રીતે રાખવામાં આવે છે, ગેરકાયદે રીતે એમને ખાવાનું ખવડાવવામાં આવે છે અને જે પાછું ખાવાનું ની બધો કચરો નીકળે એ બધો જે ગેરકાયદે રીતે જે નિકાલ કરવામાં આવે છે. આવા બધા આક્ષેપો છે લોકલ પબ્લિક તરફથી લાગી રહ્યા છે. એટલે એક રીતે છે ભલે ગમે એવડા ઉદ્યોગપતિઓને ગમે એવડી સેવા કરવી હોય પણ પ્રાણીઓને છે પ્રાઇવેટ રીતે છે આપણા દેશમાં કોઈ રાખી શકે એવો હજી સુધીમાં કાયદો બન્યો નથી. અને આ ભાઈ રાખી રહ્યા છે એના મુદ્દે છે સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરે એવી એક અપીલ છે સુપ્રીમ કોર્ટને હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.